હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? સ્વાગત છે તમારો મારા મસ્ત મજાના નવા અને ફ્રેશ વ્લોગમાં. ને ગુડ મોર્નિંગ ને હર હર મહાદેવ. તો આઈ હોપ બધા સારા હશો ને હેલ્ધી હશો. તો સવારમાં ચાઈ નાસ્તો કરી લીધો છે ને આપણે આવી ગયા છીએ દાદીને ઘરે. કેમ કે તરફાળ જોતા છે. તરફાળ મીન્સ કે ઓલું સલાખું કહેવાય ને, સલાખું કે લાંબુ ઓલું કોથળાનું કાપડનું બનેલું સલાખું તરફાળ બધું સમજતા હતો. તો સવારમાં લેવા આવ્યો છું. કેમ કે જો અમારો જે ભીંડો હતો ને તે ભીંડોને કાઢી નાખ્યો છે. તો ભીંડોને સળગાવવા કરતાં એને ભરીને નદીમાં નાખી આવી તો એ શું તરફાળમાં જે ભીંડાના જે બધા છોડ છે ને એને ભરીને એમાં નાખી દેવાના છે. અને તો ભરીને બાંધીને પછી નાખી આવવાના છે. તો કાલે રાતે શું થયું હતું તમને ખબર છે? રાતે કાલના વ્લોગમાં કેમ મેં રાતે એમના કીધું કે આજનો મારો વિડીયો અહીંયા જઈને કરું છું, કેમ કે હું વિડીયો બનાવવાનો હતો. વિડીયો જરી એડિટિંગ કરતો હતો ને તો મને કહ્યું હતું રાતે આઈ થિંક 10:30 કે 11 વાગે ડેટકો ફ્રોગ કૂદીને આવ્યો. મેં કીધું ફ્રોગ તો કોમન છે કૂદવાનું અમારા ડેલામાં. હતા પછીના પાછળ કેવડો મોટો યારું સ્નેક. મને તો જિંદગીમાં એટલું કોઈથી બીક નથી લાગતી જેટલી યારુથી બીક લાગે. તમે રાતે અમારા ફળિયામાં જ ફરે છે. તો રાતે એ કૂદકો મારતો એ યારું જો ડેટકો પહેલાં આવ્યો તો ડેટકાના ખાવાના ઓલામાં યારું ધોડ આવ્યો. તો ડેટકો મારી બાજુ આવ્યો તો યારું મારી બાજુ આવ્યો. તો એ શું મેં રાડ્યું પાડી છે, કેટલી રાડ્યું પાડી. આજુબાજુના બધા આવી ગયા. શું થયું યારું તો બધા દાંત કાઢવા માંડે કે યારુંથી થોડી બીવાનું. મને તો બહુ સ્કેર, હું તો બહુ બીજો યારુંથી ગાઈશ. અને ભૂતથી ના બીવું ના કોઈથી બીવું, યારુંથી મીન કે જોઈને જ બીજો. તો એ બધા દાડિયા બધું કરે છે ધીમે ધીમે એ હડકાય. તો એ બધું સાફ સૂફ કરી નાખવું છે ને ત્યાં હવે તો કાંઈ વાવવું નથી. અમારે વાવવાની ઓલી હતી કે મેથી પાલક ને એવું બધું વાવશું, બટ અત્યારે યારુની એવી ઓલી છે ને એટલે હવે કાંઈ વાવવું નથી. કેમ કે એમાં ગરી રહે. અત્યાર સુધી કેવા ઊભા ભીંડા હતા. ઘણા બધા મારા સબસ્ક્રાઈબરની કોમેન્ટ્સ હતી કે તમને એવી બીક નથી લાગતી કે ભીંડામાં યારું ને એવું પડકાની. તો અત્યાર સુધી અમે આંખ્યું બંધ કરીને ઉઘાડા પગે ભીંડામાં ફરતા હતા, આવડા માથાવડા ભીંડા. ત્યારે કંઈ ના થયું ને અત્યારે ભીંડો કાઢી નાખ્યો ને ત્યારે યાર કેટલું અમારી રક્ષા કરે છે દાદા. નાગદાદાને મેં અગરબત્તી કરી નાખી, કેમ કે મને તો બહુ બીક લાગે. એટલે મેં અગરબત્તી કરી દીધી ને મેં કહી દીધું અમને હવે પરસો દેતા નહીં, અમે તમારાથી બીવી છીએ નાગદાદા એટલા માટે. તો અત્યારમાં બધું કરી નાખ્યું, ચા નાસ્તો કરી નાખ્યો. અને હું એવું બધું કરું. હું તો અહીંયા આવતો રહે દાદીને ઘરે, કેમ કે મને એટલે બહુ બીક લાગે. તો તરફાળ લેવા આવી ગયો છું. તરફાળ લઈને જશું અને અહીંયા પાછું બધું સાફ એવું કરી નાખવાનું છે ને એટલું મસ્ત. નહીં પણ અહીંયા ગલોપ ને લાઇટો ને બધું નાખી દેવાનું છે. રાતે આપણને ખબર પડે કે શું છે શું નહીં. એવો કાળો ને ભૂરો બાપ રે, એવું તો બી ગયો. હજુ મને આંખની આગળ આવે તો હું તો બી જાઉં છું. બહુ સ્કેરી. અને રાતે મને તો 2 વાગ્યા સુધી હૂતોય નથી. ઘડીએ આમ દરવાજા બાજુ જોઉં. દરવાજા મને બહુ એરુંથી બહુ બીક લાગી ગાઈશ. અને ડેટકું કૂદતું આવ્યું. એ ડેટકાના લીધે થઈને આવ્યો. તો ડેટકો મારી બાજુ આવ્યો તો એ આવતો જ તું દોડ. મેં રાડ્યું પાડીને તો રાડ્યું પાડી એટલે પાછું વહી ગયું એમ. તો પછી પાછું વહીને અમારા ડેલામાં હજુ અમારા ફળિયામાં જ ફર કરે નકરું. બટ નાગદાદા કંઈ કરે નહીં. ખાલી અમે અગરબત્તી મેં સવારમાં ઉઠીને કરી નાખી. પહેલાં મંદિરે જઈ આવ્યો, મહાદેવના મંદિર દર્શન કરી આવ્યો. મહાદેવને રિક્વેસ્ટ કરી આવ્યો કે મને નાગદાદાને પરસો ના દો પ્લીઝ. મને યારુંથી બહુ બીક લાગે ગાઈસ. અને અમારા અહીંયા છે ને અહીંયા એક નાગદાદા રહે છે, બટ એ બધાનું સારું કરે. નાગદાદા બટ પરસો ના દે. અને મને તો બહુ બીક લાગે નાગદાદાથી ગાઈસ. એટલા માટે તો છે ને અત્યારમાં હું લેવા આવી ગયો છું. હવે આપણે લઈને જઈએ, કેમ કે અહીંયા બહુ બધું દાડિયા છે ને કામ કરે. હાલો આપણે લઈને જઈએ. તો ગાઈસ જો સવાર હું તલફાલ લેવા આવી ગયો છું. જો હિંચકા ખાઉં છું. હું હિંચકો બહુ મિસ કરું, કેમ કે અહીં દાદાના ઘરે અમે અહીંયા રહેતા ને ત્યારે અમે જો હિંચકો બહુ ખાતા. હું ને મારા ભાઈ એટલા જોરથી ખાઈએ ને તો દાદા ખીજે જોરથી નહીં ખાવાના. કોકને ભટકાઈ જાય, કોકને વાગી બરાબર કહેતા. જો અહીંયા અમારું ડેલું છે ને કોઈ બી આવે ને તો જોરથી હિંચકા ખાઈને અમે તો કોકને વાગી જાય બરાબર કહેતા. તો જોરથી અમે હિંચકા ખાઈને તો અમે પડી ગયા હોય ને તો અમને વાગી જાય. નીચે પાછા આવા બ્લોક છે એટલે માથું ફૂટતા તો વાર ના લાગે. એટલા માટે તો જો તરફાળ દાદીએ કાઢી દીધા છે ને આપણે હવે લઈને જઈએ. અને ઘરે તો દાડિયા છે એટલે ફટાફટ જવું જ પડશે, કેમ કે અહીંયા હારવાર દાડિયા હારે રહેવું પડે ને એટલા માટે. તો દાદીએ ફટાફટ તરફાળ કાઢી દીધા ને આપણે હવે લઈને જઈએ. હાલો. તો ગાઈસ જો અત્યારે છે ને હું દાંતડી લેવા આવ્યો છું, કેમ કે અમારે તમને ખબર કે અમારા ઘરે દાડિયા છે ને તો એના માટે દાંતડી જોઈએ. અમારી દાંતડી હતી ને ખોવાઈ ગઈ હતી, એટલા માટે તો હું જમના ફૂઈના ઘરે આવ્યો છું. લીંબુડી. અને આમ જો મારા માથા જેવડી તુવર છે, લીંબુડી. વાવ, આમ જો તો ખરી. આંબો અને કેવું સીતાફળ આમ પકડી રાખો. ઓલો સીતાફળ તો બતાવ. જો તો ગાઈસ કેવી મસ્ત સીતાફળી ને આમ જો તો ખરી. સીતાફળ કેવા આવ્યા. આ જો જમનાપુ એકલા નહીં ખાઈ જતા સીતાફળ મને આપજો. કસ્ટર્ડ એપલ મને બહુ ભાવે. પછી જો અહીંયા આંબો કેવડો મોટો મસ્તીનો છે. જમનાપુ એકદમ જો ચોખ્ખું નીટ એન્ડ ક્લીન રાખે. એક તમને ખડનો તીણકો ના દેખાય. આજે મને લીંબુ મળી ગયું.
ઓલા આપણે દૂધ જેવું જરીએ લેતું જવું ક્યાં છે દૂધી? જરી હાન મને નથી દેખાતી. હાન હાન થોડો ખાન દૂધી નહીં જ જોતી મારે, દૂધી નહીં જ જોતી. જો લીંબુડી છે ને એક આપણને લીંબુ મળી ગયું. જો કેવું મસ્તીનું લીંબુ. તો આ પાતુ બાપાને લીંબુ લેવા છે ને તો પાતુ બાપા ના પાડે, લીંબુ નહીં લેવાના કે તોડવા નહીં, કાસા છે. તો જો અત્યારે આ તુવર કેટલી બધી, આમ જો તો ખરી તુવર. તો અત્યારે દાડિયા છે ને તો માટે લેવા આવ્યો છું. જમના ફોઈને ઘરે બેહું ઘડીક પછી જાઉં ઘરે. આ જો માથા જેવડી આમ તુવેર છે, આમ જોતો ખરી કોને બતાવો તો વિડીયોમાં. દાડે દાડે પડતા રહી ગયો ગાઈસ. આમ જો તમને પહેલા બતાવ્યા તો ખબર કે ઈ છે, અને ચીકુડી તો દેખાતી નથી. આમ જો તો મને તો આમ બહુ બીક લાગે. પાણી આવવા દઉં તો પાણીનો ફોટો પાડવો તો આગળ પાણી આવે. પાણી અત્યારે નથી, હું પછી નિરાતે આવી. સમજો તો ખાઈ ચીકુડી. આ ક્યારે ચીકુ પાકશે? બસ ગમે તારે જોરિયા. ચીકુ જો જમના ફૂઈને બધું છે ને દેશી વસ્તુ. સીતાફળ, જામફળ. આમાં બોરા ક્યારે આવશે? બોરા બસ શાળામાં. બસ જો બોરા જમના ફૂઈ કે બાકી જ નહીં થઈ ગયું. ઓહો આમ જો તો ગાઈશ, આમ જો સીતાફળ જો કેવડા મોટા. તો હવે આપણે ઘરે જોરિયા દેખા હું આવડા સીતાફળ. આમ જો કેવડા મોટા સીતાફળ. આમ જો તો ખરી. ઓલો બોરનો મોર લઈ લે એટલે જો આ બોર આવવાના મોટા બોર. હા જો ગાઈસ બોરના ઓલા આવી ગયા છે, હવે બોરના તૈયારી જ છે આવવાની. જો તો ગાઈસ તમે જોયું જમનાફુઈ આટલું મસ્તીનું બધું એટલે ટોટલ વસ્તુ હોય તોય કેટલું નીટ એન્ડ ક્લીન. એક તમને ખડનો તીણકો ન દેખાય. આખો દી જમનાફુઈ બેહેત નહીં, આ કક ન કક કરતા તમે જો કેટલું નીટ એન્ડ ક્લીન રાખે. અહીં તમને તરત કંઈ બી હોય ને દેખાઈ જાય, તરત કંઈ બી મતલબ જનાવર હોય કંઈ બી પડકું હોય એવું. આ જો કેટલું સાફ રાખે એકદમ. જો ત્યારમાં કેટલું બધું આ એનો સહારો લગાવી દીધો. કાલ કેવો પવન આવતો કા જમનાફુઈ છે ને. આપણે હવે ઘરે આવી ગયા ફાઇનલી, બધું ભીંડોન બધું હળગી ગયું છે. તો આપણે જો એ બધા જતા રહ્યા દાડિયા. તો જો અત્યારે મમ્મીએ કેવું કે કેટલા દિવસથી મસ્તીનો તડકો હતો ને, તો અમે સીબડા ને બધું તમને ખબર છે લાવ્યા, કટિંગ કરીને મીઠામાં બોળીને મૂકી દીધા. તો અત્યારે જ્યારે સુકવવાનો ટાઈમ આવ્યો ને ત્યારે જો વરસાદના જેવું વાતાવરણ થઈ ગયું, ઝાપટો આવવા માંડ્યા. આમ જો કેવું મસ્ત અમે સૂકવી નાખ્યું, આમ તપવી નાખ્યું. તો જો વાતાવરણ જોઈ લો તમે. આ દગો નથી કરતો અમારી યારે. અને મમ્મી બિચારાનું મમ્મીનું મન દુઃખ થઈ ગયું, કેમ કે જો અમે કેટલું ઓલાથી મંગાવ્યું કે જો અમારા આથણા અમને બધાને બહુ ભાવે આના, અને સીબડા કાસરી બીજું બહુ બધું ભાવે. તો જ્યારે આવ્યો એનો વારો મેન ટાઈમ જે ઘડી આવી ત્યારે તો આવું થયું. બોલો તડકો એક દિવસ ખાલી આવ્યો હોત ને તો એક દિવસમાં થઈ જાત મસ્તીનું, તો તપી જાત ને એક દિવસ. તો આજે તેનું આવ્યું ઝાપટું. તો અમારે શું થયું ખબર? કાલ રાતે આવો તડકો આવે ને તડકો શું એવો ઝાપટો આવે ને તો ઉપરથી ઓલું ડાળું છે ને ફાંહી ગયું અને અત્યારમાં તૂટી ગયું. એટલે નાખ્યા એને જઈને તોડીને એટલા માટે. તો તમને બધાને એક વાત કહું ગાઈસ, કાલે હું વિડીયો એડિટિંગ કરતો હતો, તમને બધાને કીધું કા મેં તો યારું નીકળી. હા તો અમે અત્યારે અમારું પાર્સલ આવી ગયું છે ને તો હું મારો ભાઈ લેવા જઈએ છીએ. જો આ પાર્સલે જે રિટર્ન કરવાનું છે અહીં લઈને ઊભા છે, અને કેટલો એક્સાઇટેડ છે તમે વાત જ જવા દો. હું નાહવા ગયો હતો ને તો ત્યાંથી મને હેરાન કરતો કે હાલ આપણે લેવા જવાનું છે. તમે કાંઈ વાંધો નહીં, હાલ આપણે થોડીક બહાર જવાનું છે લેવા માટે. તો જઈએ અમે લઈને આવીએ. પાછું એને અનબોક્સિંગ કરીને તો વિડીયો જ ઉતારવો પડશે, કેમ કે ડિફેક્ટ નીકળ્યું તો મારા સબૂત પ્રૂફ તો બતાવવું પડે ને કે અમે નથી ડિફેક્ટ કર્યું, ડિફેક્ટ જ આવ્યું હતું એમ. અત્યારે ઘણા માણસો એક્સેપ્ટ નથી કરતા કે ડિફેક્ટ આવ્યું હતું. તો એટલો વિડીયો કોઈ બી તમે ઓનલાઈન વસ્તુ મંગાવો તેને અનબોક્સિંગ કરતા ટાઈમ વિડીયોઝ જરૂર બનાવવાનો, તો તમને એક પ્રૂફ રહે ને તમારી પાસે એક એવિડન્સ રહે કે કોઈને બતાવવા માટે. તો હાલો આપણે જઈએ અત્યારે અને જોઈ લઈએ. હાલો ગાઈસ જમી લીધું ને, જમીને તો આપણે તમને ખબર જ છે હવે તો ટાઈમપાસ માટે આપણે કેરમ આવી ગયું છે. અત્યાર સુધી ફોન ઘુમાડતા હતા, ટાઈમપાસ નહોતો થતો ને ફોન ઘુમાડતા હતા. અમે બેઝબોલ રમતા હતા, વોલીબોલ રમતા હતા,
ટીવી જોતા હતા. બટ હવે જે એક જગ્યા પર બેસીને રમવાનું આવી ગયું છે ને અમે રમી, હું મારા ભાઈ જમી લીધું ને જમી, અમારે એક પ્લાન હતો કે જમીને બધા ઓલી રૂમમાં હોવા જાય ને પછી અમે બે પહેલાં એ રૂમમાં જતા રહ્યા, ખોટા મીન્સ કે ઘડીક હુતા, બધા હુઈ ગયા ને પછી હું ને મારો ભાઈ આવી ગયા એ રમવા માટે, બધા હુઈ ગયા છે અને હું ને મારો ભાઈ સાના માના કોઈને ખબર નથી ને એવી રીતે અમે રમવા આવી ગયા. તો ભાઈ જોઈ લો આપણે સજાવી નાખ્યું છે ગોટી. તો જો ભાઈ તો બે ત્રણ સ્ટાઈગર લઈને રમે, શરમ લાગવી જોઈએ થોડીક શરમ, ત્રણ સ્ટાઈગર લઈને. હજુ તો એ તો એમ કહે છે કે એમેઝોનમાં હજુ મંગાવી દે મને. ત્રણ સ્ટાઈગરથી તારે શું કરવું? એટલા મસ્ત સ્ટાઈગર, એટલું મસ્ત કેરમ એટલે બહુ મસ્ત આવી, ઓલી ફેર કરતાં બહુ મસ્ત કેરમ આવી. આ ફેર મારે શું જોતું હતું ખબર? કે મારે આ ખબર અહીં જાળી આવે એ જ જાળી જ મારે જોતી હતી. તો એ જાળી આવી છે અને જાળી સાથે બહુ મસ્ત. અમારે તો કેવું જાળી સાથે કેરમનો પાવડર, ગોટી, સ્ટાઈગર ટોટલ વસ્તુ આવી. 1500 રૂપિયામાં સારું પડ્યું. ઓલફેર આવ્યું હતું ને તો કેવું બધું હાવ લક્ચર જેવું આવ્યું હતું. મને તો લાગ્યું જૂનું પડેલું આપ્યું હશે, મને એવું જ લાગે. આ ફેર તો બહુ મસ્ત આપ્યું છે ને ડિઝાઇન અને એની ક્વોલિટી બહુ મસ્ત છે. એકવાર આપણે સમજો કે ભારે વસ્તુ મંગાવી, પહેલી વાર આપણને સારું ન આપે, બીજી વાર આપણે રિટર્ન કરીને પાછું મંગાવીને તો એમને એમ લાગે ને કે આ તો ભાઈ માથાભારે કસ્ટમર છે, તો આપણે એકવાર હવે સારું તો આપવું પડે. એકવાર તો છે ને બધાને ગચકાવા જ પડે. કોઈ બી હોય, કઈ બી વસ્તુ લ્યો કે કઈ બી દુકાને જાઓ તો એકવાર તો તમારે બધાને ગચકાવા જ પડે કે જો મને સારું વસ્તુ આપજો, આમ ને તેમ મગજમારી તો કરવી જ પડે. પછી નેક્સ્ટ ટાઈમ આપણને રેગ્યુલર આપણને સારું જ મળે. પછી નેક્સ્ટ ટાઈમ આપણે કોઈ દિવસ મગજમારી કરવાની આવે જ નહીં. તો એટલા માટે તમને બધાને કહું કે ઓનલાઈન કંઈ વસ્તુ મંગાવો તો પહેલાં જોઈ વિચારીને નહીં, એક્સપાયરી ડેટ કઈ બી બધું જોઈને મંગાવો. તો હવે આપણે હાલો ભાઈ ખીજાય છે કે હાલો હવે રમભાઈ મારે રમવું છે, બધા સૂઈ ગયા છે ત્યાં અને અમે અહીં સાના માના રમીએ છીએ. હાલો સ્ટાર્ટ કરીએ. ફોડ એ મારે ફોડવાનું, લઈ નહીં મેડ ઇન ઇન્ડિયા મારું છે. જો મન છે ને ગાઈસ એ નીકળી જો મને તો ભાઈ બહુ હેપી થઈ જાવ. નાના એવા સક્સેસમાં બહુ હેપી થઈ જાવ. હું લેફ્ટ હાથથી રમું પહેલી વાર. સોરી રમતા જો અમારે તો ભાઈ અલગ સ્ટાઈગર હો બેયની. તને હું આવડે પણ કુકી એવી રીતે ના રમાય, અલગ થી નથી રમવું, એકથી જ રમવી. જોજો પાછું ઉડી ગયું, પણ ઉડી જાય તો હું કરું? ઊંધા હાથે મને ઈ હાથથી ફાવે છે. હાલ મને આનથી રમવા દેવા. જોજો વાવ નહીં હું તો ઈ જ ટાઈગરથી રમીશ. મારે ઈ ટાઈગરથી નથી રમવું. એટલે મારે ઈ જ ટાઈગર મારે એનથી રમવું છે, આનથી નથી. તો હું કામ મને આપશો? લાઈ ફટાફટ હાલ આપણે ઈ ટાઈગરથી રમવી. એ બધા ટાઈગર ક્યાંથી લાવ્યો? હાલ આપણે સ્ટાર્ટ કરીએ. એ કાંઈ ઠેકાણા નહીં, હાવજના કાંઈ ઠેકાણા ના હોય હો ભાઈ, હાવજના કાંઈ ઠેકાણા ન હોય. ફાકા ન મારકા, મને કાંઈ આવડતું નથી. પણ તારી કરતા પહેલા મેં 10 રૂપિયા કાઢી લીધા. શટ અપ બેબી. બસ બહુ ઉડમાં. હા તો એમાં શું થઈ ગયું? 50 રૂપિયા કાઢીશ હમણાં. ઓ માય ગોડ, એક અહીં આવી અને એક અહીં આવી. બોલ કહાવતના ઠેકાણા ન હોય હો ભાઈ. મારા ઉપર કહાવત બની છે એ તો. હાલ ફટાફટ હાલ. ઊંધું છે ટાઈગર કે કોઈ ઇતના એ મને તો કાંઈ આવડતું નથી. માર જો એ રહી ગયો. નકર આ આમ આવી હોત ને તો ફાવલીને ભરાવત હું. કર માર ઓ માં લે ગયું 10 રૂપિયા પર 10 રૂપિયા પર. પણ તો બી 10 રૂપિયા ભરવા પડશે. કેટલા આવ્યા ઈ? 20. હા તો 20 ભર લે ને 10 લઈ લે મારે. એક સેકન્ડ નહીં તે શું કર્યું? નહીં ગોટાળો કર્યો તે. તો આમાંથી તાર નીકળી લીધી? તો કેમ મૂકી દીધી? હા તો એ ગાંડા જે નીકળી હોય એ તો લઈ લેવાનું, પણ ઉપરથી 10 ભરવાના હોય. 1 સેકન્ડ મૂક દઈને પાછું 20ની સિક્કો લઈ લે. હા બસ. એ આ શું થયું? મને કન્ફ્યુઝ કરી નાખ્યો તું એ તો. હાલ ફટાફટ હાલ ભર 10 રૂપિયા પાછા. કેટલું સ્લીપ ખાયા? 1 2 હાય આટલું ફોડ્યું તોય નથી જતું. બોલો સોરી યાર. નકર કે કોઈ ઇતના ખૂબસૂરત. જો નીકળ્યું.
ભલે ગીત નહીં ગાનો મને નથી ગમતું. એ મારા પૈસા અહીં પડી ગયા હતા ઓય કુકી, મારે એક 10 રૂપિયા નીકળ્યા હતા ને મારા પગના લીધે નીચે પડી ગયા હતા કુકી. વિડીયોમાં દેખાઈ જશે. ગાઈસ તમે કહેજો આ શું કરે, ચીટિંગ કરે છે કે શું કરે છે? નહીં, બધેથી પહેલા અહીં 10 કોના નીકળ્યા હતા? હાલ 10 ભરો. તારી કારણ જો ને. મારી કારણ મેં હાથ ઘાલ્યો તો એમાં. હા ઉપર નથી. ઓહો હો. હાલો ગાઈસ, આપણે હવે કન્ટિન્યુ રાખો રમવાનું. તો આપણે કેરમ બેરમ રમીને તો ફ્રી થઈ ગયા ને હવે ફ્રી થઈ ગયા તો હવે હુવાનો ટાઈમ થઈ ગયો. મેન મારા ભાઈએ દૂધ પી લીધું બોર્નવીટા વાળું અને પછી ઉપરથી કાજુ બદામ થોડા નાખ્યા. તો પીને હવે જઈએ છીએ ત્યાં સુવા માટે. તો મમ્મી એક કામ કહીને ગયા હતા, જે કાસરી સવારમાં સૂકવી હતી ને બહાર તપવી હતી એને પાછી હરખી તપ પાણી નથી, કેમ કે તડકો હતો નહીં. આજે તેવું થયું કે આજ વાતાવરણ પલટી મારી ગયું, એટલા માટે છે ને મમ્મી એમ કીધું હતું એને ઓસરીમાં પંખો ચાલુ કરીને ખાટલા પર તપ્પી નાખજે. તો જો મેં છે તપ્પી નહીં, સોરી પાથરી નાખજે. તો પાથરી નાખ્યો છે એટલા માટે. તો હવે ઉપર પંખો ચાલુ રાખશું ને તો આખી રાત મીન્સ કે હવા મળશે ને તો સારું થઈ જાય. તો આજનો મારો વિડીયો અહીંયા જેન કરું છું. તમને અમારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળીશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ ને જય દ્વારકાધીશ.